बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। तनि जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, भया चर्चा का वक्त। अब तुम सुनियो चित्त दे, लाला गे आए बैठे इन तखत। लाला गे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામ ગણેશ અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. વિતક સાહેબની અંદર જે કે વિતક આવે છે એમાં જેટલું બને એટલું આપણે ઊંડાણમાં ચર્ચા કરી રહ્યા છીએ. સદગુરુ મહારાજની કૃપાથી સરળમાં સરળ શબ્દમાં આપણે એનું મનન ચિંતન કરીએ છીએ. સામાન્યમાં સામાન્ય સુંદર સાથ પણ એનો પૂરેપૂરો લાભ લે, એ આપણો એનો મુખ્ય હેતુ છે. સુંદર સાથજી આપણું અહોભાગ્ય છે કે આપણને આ મનુષ્ય તન મળ્યું છે, ભારત ભૂમિ મળી છે, કળિયુગ જેવો સમય મળ્યો છે અને સદગુરુ મહારાજ દ્વારા આપણને આ વાણી સમજાવવામાં આવે છે. અને એ વાણી કે જે વાણી પારસમણી સમાન છે. સુંદર સાથજી પારસમણી શબ્દ સાંભળ્યો છે ને? પારસમણીના સંપર્કમાં ગમે તેવું લોખંડ સંપર્કમાં આવે તો સોનું બની જાય. તેવી રીતે સુંદર સાથજી ગમે તેવો મનુષ્ય હોય, પરંતુ એના હૃદયને આ વાણી સ્પર્શી જાય. સુંદર સાથજી સ્પર્શ થવો, ના હૃદયને સ્પર્શ થવો બહુ જરૂરી છે. મુખથી બોલી નાખવું અને તારતમ વાણીની બહારથી જ પૂજા કરવી એ સારું છે, પણ એનાથી આગળ જવાનું છે કે તારતમ વાણીનો સ્પર્શ આપણા દિલને થવો જોઈએ. આપણા હૃદયને સ્પર્શ કરી જાય ને તો પછી મનુષ્યનું હૃદય કંચન જેવું ચોખ્ખું બની જાય છે. સુંદર સાથજી ખાલી મન છે ને એને શૈતાનનું ઘર કહેવામાં આવે છે. આપણા મનને ક્યારેય ખાલી ન રાખો, કઈ ને કઈ રીતે એની સાથે જોડાયેલી રાખો. જોડાવાના બે મુખ્ય રસ્તા છે. એક છે માયાનો રસ્તો અને બીજો છે સચ્ચિદાનંદ પરમાત્માનો રસ્તો. સુંદર સાથજી સંસારમાં આયા છે, સંસારના કામો કરીએ છીએ, એમાં ના નહીં,
પરંતુ આપણું મન જે છે ને, તો આપણા વાલાજીના ચરણમાં રાખવાનું છે. સુંદર સાહેબજી, અનેક જન્મો પછી આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે, અને એમાંય જો ખાલી મન રાખીશું ને, તો પછી એની અંદર આપમેળે શું આવે? આપમેળે ઈર્ષા આવશે, દ્વેષ આવશે, અદેખાઈ આવશે, ચુગલી કરવાની વૃત્તિ આવશે, અને એવું બધું આપણા મનની અંદર સ્ટોરેજ થઈ જાય છે, જેને પરિણામે એ જે મનુષ્યની જાગૃત થવાની સંભાવનાઓ બહુ જ ઘટી જાય છે. અને આવો મનુષ્ય ભવસાગર પાર કરી શકતો નથી. સુંદર સાજી, આપણને આપણું પોતાનું જીવન છે, અમૂલ્ય જીવન છે. એને ઉધ્વ માર્ગે લઈ જવું કે અધો માર્ગે લઈ જવું, એ આપણા હાથની વાત છે. અજ્ઞાનતામાં અને મિથ્યા અભિમાનની અંદર આપણે રાસ્તા હઈએ, અને એક પછી એક એવા સ્ટેપ લઈએ. કેમ કે અંદર કેન્દ્ર સ્થાને અહંકાર છે, અને અહંકાર તમને ઉધ્વ માર્ગે લઈ જતો નથી, એ અધોગામી રસ્તે લઈ જાય છે. આ મનુષ્ય ક્યારેય ભવસાગર પાર કરી શકતો નથી. સુંદર સાથજી, આપણા બાર સુંદર સાથ બાદશાહના દરબારમાં ઇમામ મહેદીનો સંદેશો લઈને ગયા છે. ત્યારે બાદશાહના દરબારીઓ શું કરે છે? બાદશાહને ખોટી કાન ભંભેરણી કરે છે કે બાદશાહ, ચોકન ના રહેજો. આ જે છે ને હિન્દુઓ છે, આ હિન્દુઓ છે, એનું જયારે જ્ઞાન શું સાંભળવાનું, એનું તો મુખ પણ ના જોઈ શકાય. તમારા પિતા જે શાહજહાં હતા ને, એ તો બહુ જ કટ્ટર શરિયતી હતા. હવે આવી કાંડ ભંભીરી કરે, હવે એમાં પાછો આ બાદશાહ એમની વાતોમાં આવી જાય. અને ઇમામ મહેદીએ જે મોકલેલું જ્ઞાન છે, એ નજીક આવ્યા હોવા છતાં પણ એ પામી શકતા નથી. અહીં કે છે આ કાન ભંભેરણી કરનારા જે છે ને, ચુગલી કરનારા, એ બધા ગુનાને પાત્ર છે. ચુગલી કરનારા ને એ ખબર નહીં હોતી કે હું કયા સ્તરે જઈ રહ્યો છું. એકદમ નિમ્ન સ્તરે બેસીને ચુગલી કરતા હોય. સુંદર સાથજી, આપણે પણ આપણા જીવનની અંદર કોઈની ખોટી કાન ભંભેરણી કરવી નહીં. કોઈનું સારું કાર્ય થતું હોય તો એમાં ક્યારેય અવરોધરૂપ બનવું નહીં. ના વિચારો આવવા જોઈએ. ને તો પછી એમ કહેવાય કે ભાઈ આ મનુષ્યનું શરીર છે, અને આ મસ્તકની અંદર, મગજની અંદર શું ભરેલું છે? ઉકેડો ભરેલો છે, એટલા માટે આવા વિચારો આવે છે. સુંદર સાથજી, આપણા અહોભાગ્યથી આપણને દિવ્ય તારતમ જ્ઞાન મળ્યું છે. અને જો અત્યારે તો આ તારતમ જ્ઞાનને સમજવા માટે કેટલા બધા વિકલ્પ છે આપણી પાસે. તમારી પાસે લેપટોપ છે, મોબાઈલ છે, એનો પણ ઉપયોગ કરી શકાય છે. અત્યારે ઝૂમ મીટિંગ દ્વારા પણ જ્ઞાન મેળવી શકાય છે, અને અર્થ સહિત આપણને તારતમ સાગર મળે છે. બધું જ અવેલેબલ છે. ફક્ત આપણે પસંદગી કરવાની છે, સંકલ્પ કરવાનો છે કે ના, મારે મારા જીવનમાં ઉતારવું છે.
સુંદર સાજી, આપણી આ વાણી છે ને, કિંમતી હીરા સમાન છે. કિંમતી હીરા કરતા પણ વધુ મૂલ્યવાન છે, પરંતુ એનું મૂલ્ય આપણે સમજતા નથી. અને અજ્ઞાનતામાં આપણે શું ફેંકીએ છીએ? આપણો સમય ફેંકી રહ્યા છીએ. અને ફરીથી આવો અવસર મળશે કે કેમ, એ સવાલ છે. એટલે ખરેખર બહુ સમજી વિચારીને જાગૃત થવાની, બીજાની ભૂલો કાઢવાની નથી. આપણે પોતાની ભૂલો કાઢવાની છે. સુંદર સાથજી, આપણા 12 સુંદર સાથ બાદશાહના દરબારમાં ઇમામ મહેદીનો સંદેશો આપવા ગયા. તે વખતે જેને કામ સોંપ્યું હતું, કાજી શેખ ઇસ્લામ, એણે મુખ્ય કોતવાલને બોલાવીને શું કહ્યું? એને કાનમાં કહ્યું કે આ 12 મોમીનો છે ને, એને પૂરેપૂરી તપાસ કરો. તમને જે રીતે ફાવે એ રીતે તપાસ કરો, પણ જાણી લાવો કે કોણ છે, ક્યાંથી આવ્યા છે, અને બાદશાહને શા માટે મળવું છે. સુંદર સાજી, આ કાજી શેખ ઇસ્લામને અગાઉ પણ આપણા કાનજીભાઈ મળી ગયા છે અને બધી વિગતે વાત કરી છે. પણ તેમ છતાં આ સારું કાર્ય થાય છે એની અંદર આ અવરોધરૂપ બની રહ્યા છે. અને ઈશારો કરે છે, ઈશારામાં કહે છે કોતવાલને કે આ જે 12 સુંદર સાથ છે, 12 મોમીન, એને બરોબર સબક શીખવાડો. હવે આ કોતવાલ, જેનું નામ છે સિદ્દીક ફૌલાદ, એને તો છૂટ મળી ગઈ. હવે આ કોતવાલ શું કરે છે? 12 સુંદર સાથને એક રૂમની અંદર બેસાડે છે અને એક પછી એક બધાને પૂછતો જાય છે અને શારીરિક યાતનાઓ આપતો જાય છે. પણ આપણા સુંદર સાથ જ્યારે જ્યારે શારીરિક યાતના મળી છે ને, ત્યારે ત્યારે એમણે ધનીજીને જ યાદ કર્યા છે. એ પીડા ધનીજીને થઈ છે. સુંદર સાથજી, આપણે પણ જીવનમાં જાણે અજાણે સુંદર સાથને ઈર્ષાથી, દ્વેષથી, નિંદાથી, જાણે અજાણે યાતનાઓ તો નથી આપી રહ્યા ને? ક્યારેક બને એવું, આપણો ઈરાદો ના હોય, પણ બેહોશીની અંદર જે કુટેવ પડી ગયું હોય ને, એ કુટેવ પ્રમાણે આપણે જીવતા આવીએ. કુટેવ પડી હોય એટલે સુંદર સાથ સાથે હલકી ભાષામાં વાત કરવાની ટેવ પડી ગઈ હોય, ઉતારી પાડવાની ભાષામાં વાત પડી ગઈ હોય, ઈર્ષા દ્વેષની ટેવ પડી ગઈ હોય, અને એને કારણે જે સાચો સુંદર સાથ છે એના દિલને દુઃખ પહોંચે છે. અને તેના દિલને દુઃખ પહોંચે તો પછી ધનીજીના દિલને પણ દુઃખ પહોંચે છે. એટલે આપણે સુંદર સાથને ક્યારેય દિલ દુભાય એવું એમની સાથે વ્યવહાર કરવાનો નથી. સુંદર સાથ જે કહે છે કે સિદ્દીક ફૌલાદ જે કોતવાલ હતો ને, બહુ જ શરિયતી અને ખતરનાક હતો. એને શારીરિક યાતના તો આપી, અને ત્યારબાદ શેખ ઇસ્લામની હવેલીમાં આ 12 સુંદર સાથને રાખવામાં આવે છે. અને શેખ ઇસ્લામની હવેલીની અંદર આ 12 સુંદર સાથ જ્ઞાનની ચર્ચા કરે છે. છેવટે એમને ખબર પડી ગઈ કે ના, તો સાચા છે, ખરેખર આ સાચા મોમીન છે. એમને જે શારીરિક યાતના આપી
એ બદલ ખુદા ક્યારેય માફ નહીં કરે. અત્યારે પણ આ મુગલ સમુદાય એનું ફળ ભોગવી રહ્યો છે. સુંદર સાહેબ, હવે આપણા 1207 બાદશાહના દરબારમાં છૂટથી બધે ફરે છે, સનંદની ચર્ચા કરે છે, અન્ય જ્ઞાનની ચર્ચા કરે છે, અને એમ જ્ઞાનની સુગંધ ચારે બાજુ ફેલાય છે. ધીરે ધીરે બાદશાહના મનમાં હિન્દુઓ પ્રત્યે જે દ્વેષભાવ હતો એની સાથે સાથે એને ઇમામ મહેદીને મળવાની પણ ઈચ્છા હતી. આ બંને વસ્તુ હતી. ઇમામ મહેદીને પણ મળવું છે અને બાદશાહના મનમાં નાનપણથી જ હિન્દુઓ પ્રત્યેનો દ્વેષભાવ છે ને કૂટ કૂટ કહીને ભર્યો છે. હવે એ શું વિચાર કરે છે? તો તત્વચિંતકો એમ કે છે કે ઇમામ મહેદી જલ્દી મળે ને એટલા માટે આ હિન્દુઓના મંદિરો તોડતો હતો. સુંદરસાજી, ખરેખર આવી વાત હોય તો આપણે કહીશું, શું કહીએ? આપણે આપણી સાદી ભાષામાં કહીએ કે આ બાદશાહ મહામૂર્ખ હતો. એક બાજુ એની ઈચ્છા છે ઇમામ મહેદીને મળવાની, અને ઇમામ મહેદીને મળવા માટે આવો રસ્તો અપનાવે, હિન્દુઓના મંદિરને તોડવાનું. એટલે એવું વિચારે કે ઇમામ મહેદી મને અટકાવવા માટે મારી આગળ આવીને સન્મુખ થશે અને મને દર્શન આપશે. હા, એમના જે દરબારીઓ હશે ને એ દરબારીઓ આ રીતે એને આવા માર્ગે ચઢાવી દીધો હશે. દિલની અંદર તો ઈચ્છા છે ઇમામ મહેદીના દર્શન કરવા છે, પણ જે મુલ્લા, કાજી અને દરબારીઓ જે રીતે માર્ગ બતાવે એ રીતે આ કામ કરે. અહીં કહે છે કે એક દિવસ આ બાદશાહ શું કરે છે? પોતાનો વેશ પલટો કરે છે અને દરબારીઓની નજર ચૂકવી અને એ પોતાના મહેલમાંથી બહાર નીકળે છે. ખુલ્લા પગે ચાલે છે, કાળી કામળી ઓઢી, અને સીધા ક્યાં જાય છે? શેખ વાજીદને ત્યાં જાય છે. એને કહી રાખ્યું હતું કે શેખ વાજીદ, હું તને મળવા આવીશ અને તું મને આ ઇમામ મહેદીના દર્શન કરવા માટે લઈ જજે. રાત્રિના અંધારામાં આ બાદશાહ, વિચાર કરો, ખુલ્લા પગે કાળી કોમળી ઓઢીને શેખ વાજીદ ના ઘરે જાય છે. શેખ વાજીદ શ્રીજીની જ્યાં ચર્ચા ચાલતી હતી ત્યાં લઈ જાય છે. આ બાદશાહ એક થાંભલાની પાછળ છુપી રીતે ઉભો રહે છે અને દૂરથી શ્રીજીની ચર્ચા સાંભળે છે. ચર્ચા સાંભળી, વાત સ્વીકારી, એના દિલમાં વાત સ્વીકારી કે ઇમામ મહેદી આવ્યા છે અને બિલકુલ સત્ય હકીકત જણાવી રહ્યા છે. પરંતુ બીજી બાજુ શું છે? સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પરંતુ શરીયતને છોડી શકતા નથી. આ કઈ રીતે મળે? આપણી વાત આવી જ છે ને. માયાને છોડવું નથી અને પરમધામમાં વાલાજીને, આવા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે, સ્વ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે, પરમાનંદ પ્રાપ્ત કરવો છે. બંને સાથે થઈ શકતું નથી. માયાના કાર્યો કરો, પરંતુ દિલ છે, મન છે, એ ધણીજીના ચરણોમાં રાખવાનું છે. એ વાત એ સમજાવે છે. તો આ બાદશાહ શરીયત છોડી શકતો નથી. અને બીજી વાત એ પણ છે કે આ બાદશાહે આ મૌલવી, કાજી
અને દરબારીઓના કહેવાથી અનેક ગુના કર્યા છે, અને એટલા બધા ગુના કર્યા છે, તેથી આ બાદશાહને આ જન્મની અંદર તો જાગણીનો લાભ મળવાનો નથી, જાગૃત થવાનું નથી, આ દેહમાં થવાનું નથી. આ જે દેહ છે, આ જે જીવ છે, એમાં એ જાગૃત થાય નહીં. એમ કહેવાય છે કે સોમનાથનું મંદિર લૂંટીને જ્યારે આવતો હતો, ત્યારે રસ્તામાં જાટ હિન્દુઓ ત્યાંની ઘરે વળ્યા, ચારે બાજુ ફરી વળ્યા બધા, અને હારો એવો ફટકાર્યો. અને ત્યાર પછી થોડા જ મહિનાની અંદર એને ફેફસાની બીમારી થઈ. એ ફેફસાની જીવલેણ બીમારીની અંદર એ બાદશાહ મૃત્યુ પામ્યો. એટલે આ જે દેહ છે, એ દેહથી જાગૃત થઈ શક્યો નથી. પરંતુ ત્યાર પછી જે તન પ્રાપ્ત થાય છે, એમાં કહેવાય છે, એમાં એ જાગૃત થાય છે. સુંદર સાતજી અહીં કે છે, તેવી જ રીતે આપણા જીવનની પણ રહેણી કરણી યોગ્ય નહીં હોય ને, તો સમજી લેવાનું કે ધણીજી આપણાથી બહુ 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 જ દૂર છે. તમે કોને છેતરી શકો છો? ધની ન જાય કિનકો ધૂત્યો. ભોળા સુંદર સાથે તમે છેતરી શકો, પણ ધનીજીને તમે છેતરી શકો ના. આપણી જીવનની જે રહેણી કરણી છે, એ બહુ જ મહત્વની છે. એ જ આપણને ભવસાગર પાર કરશે, એ જ આપણને ધનીજીનો દીદાર કરાવશે. સુંદર સાતજી અહીં ઉદાહરણ આપે છે કે જે હરણ હોય છે ને, એની નાભીમાં સુગંધિત પદાર્થ હોય છે, પરંતુ એને ખબર હોતી નથી. એટલે એ સુગંધી ક્યાંથી આવે છે શોધવા માટે એ દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. ભાઈ જ્યારે આ હરણને જાણ થાય કે આ જે સુગંધ બહારથી નથી આવતી, આ તો મારી નાભીમાંથી આવે છે, અને ત્યાર પછી દોડવાનું બંધ કરે છે, એકદમ શાંત થઈ જાય છે. સુંદર સાતજી તેવી જ રીતે આપણા અંતઃકરણમાં પણ જ્યારે આપણે ધનીજીના પ્રેમ ના સુગંધોનો અનુભવ કરીશું ને, ત્યારે આપોઆપ માયા તરફની વૃત્તિ શાંત થઈ જશે. પછી કહેવું નહીં પડે, અત્યારે કહેવું પડે છે, માયા તરફ દોડીએ છીએ. બરાબર, માયા તરફ દોડીએ તો સુધી બરાબર છે, પણ બેશરમી અને મક્કારીથી પણ દોડતા જોવા મળે છે. ત્યારે તો આપણે કહીએ કે ભાઈ હદ થઈ ગઈ. રાજી મહારાજને પ્રાર્થના કરીએ કે સર્વ સુંદર સાથ ને પોતાની અંદર ધનીજી બિરાજમાન છે એનો અહેસાસ થાય, એની સુગંધી પ્રાપ્ત થાય. આ તારતમ વાણી નું મંથન અને આત્મસાત કરવાનું હેતુ આ જ છે કે આપણી અંદર ધનીજીનો અનુભવ કરવાનો છે. સુંદર સાતજી વાણીમાં ચોપાઈ આવે છે, સુખ શીતલ કરું સંસાર. જો કેટલું આટલી નાની ચોપાઈ, સુખ શીતલ કરું સંસાર, કેટલું બધું કહી જાય છે. આ વાણી પ્રમાણે આપણે સંપૂર્ણ સંસાર માટે અખંડ મુક્તિના વાઇબ્રેશન ફેલાવાના છે. જો આ તો આપણને જવાબદારી શું આપી છે? માયાના કાર્યો કરી અને દેહ ત્યાગ કરી જતું રહેવાનું એ નથી મુખ્ય. મુખ્ય આ છે કે આ સંસારની અંદર દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે આવ્યા છે. દુઃખરૂપી માયાનો ખેલની સાથે એવું પણ કહી શકાય કે આ જૂઠી દુનિયાનો ખેલ જોવા માટે આવ્યા છે. હળાહળ જૂઠું જોવા મળે અને એને સ્વીકારતા પણ જોવા મળે. તો એ જે જૂઠી દુનિયાનો ખેલ જોવા માટે આવ્યા છે,
એ જોવાનો છે ખેલ, દ્રષ્ટા ભાવથી જોવાનો છે. આપણે એ ખેલમાં જોડાવાનું નથી. અને સંસારના સમગ્ર જીવ જે છે એ બધાને અખંડ મુક્તિ પ્રાપ્ત થાય એવા આપણે વાઇબ્રેશન ફેલાવાના છે. સુંદર સાહેબજી તેથી કે છે કે બેહોશીમાં જાગણી કરવાની નથી. એટલે ભાઈ બેહોશીમાં જાગણી કરવી એટલે શું? હું ઊંઘું તમે ઊંઘો અને બહારથી ધાર્મિક કાર્યો થતા હોય એવું લાગે, ખાઓ પીઓ મજા કરો, નાચો, બરાબર, અને મનને સંતોષ આપો કે ના મેં આ રીતે કંઈક કર્યું, ધાર્મિક કાર્યો કર્યા, મેં આટલા રૂપિયા વાપર્યા. સુંદર સાહેબજી કોઈ પણ કાર્યક્રમ કરીએ, કોઈ પણ જાગરણનું કાર્ય કરીએ, એનું મુખ્ય હાર્દ છે ને એ અખંડ રહેવું જોઈએ, એ મુખ્ય રહેવું જોઈએ. બાકીની બધી બાબતો ગૌણ રહેવી જોઈએ. નહીં તો શું બેહોશીમાં જાગણી કરતા હોય એવું કહેવાય. આપણે સંપૂર્ણ સભાનતામાં રહીને જાગરણનું કાર્ય કરવાનું છે કે ભાઈ આ સભાની અંદર જે 100 સુંદર સાથે બેઠા છે અને આપણે એમની એટલી સુંદર ચર્ચા કરીએ કે અડધો કલાક કલાક ચર્ચા સાંભળ્યા પછી પણ એ સુંદર સાથ કંઈક ભાથું લઈને ઘેર જાય અને એમને કંઈક મેળવ્યાનો આનંદ થાય. સુંદર સાથજી આ બાદશાહના દરબારમાં આપણા 12 સુંદર સાથ હવે જ્ઞાન કેન્દ્ર તરીકે ઓળખાય છે. બધા કહે છે, બધા વાતો કરવા લાગ્યા, જો દ્રષ્ટિ બદલાવા લાગી. 12 મોમીન કે 12 સુંદર સાથને જોઈ અને હવે બધા એમની પાસે માનની દ્રષ્ટિ જોવે છે કે આ 12 સુંદર સાથ છે એટલે એમને જે સવાલ પૂછો એ દરેક સવાલનો જવાબ આપે છે. એ જ્ઞાનનું કેન્દ્ર છે. અને બાદશાહે પણ હવે આ 12 સુંદર સાથ ઉપરથી જે પોલીસનો પહેરો ગોઠવ્યો હતો ને એ પણ ઉઠાવી લીધો. આ 12 સુંદર સાથની રહેણી અને કરણીમાં શોનો પ્રકાશ છે? તારતમ જ્ઞાનનો પ્રકાશ છે. તેમના જ્ઞાનમય સ્વરૂપમાં વિરહની સુગંધ ઉમેરાતા આ 12 સુંદર સાથ પ્રેમમય સ્વરૂપ બની જાય છે. સુંદર સાથ જે આપણું પણ જીવન પ્રેમમય બનાવવાનું છે. આપણે પણ પ્રેમમય સ્વરૂપમાં જીવવાનું છે. જેવી રીતે આ 12 સુંદર સાથ પ્રત્યેક પલ ધનીજી પોતાની સાથે જ છે એવો અનુભવ કરતા. એમના મનમાં બિલકુલ નિરાશા નથી. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે એ નિડરતાથી પોતાની રજૂઆત કરે છે. તો વિતક સાહેબ આપણને બોધ આપે છે કે આપણે પણ આ તારતમ જ્ઞાન આપણી અંદર ઉતારવાનું છે અને વિરહની સુગંધથી એ પ્રકાશને ફેલાવવાનું છે. સુંદર સાથજી વ્રજલીલામાં આપણે જોઈ ગયા કે શ્રી કૃષ્ણજીએ સંધ્યાના સમયે 11 વર્ષના 52 દિવસ અને 52મા દિવસે સંધ્યા સમયે મુરલી વગાડી હતી. જોકે આમ તો વ્રજલીલાની અંદર એ જ્યારે જ્યારે સંધ્યાનો સમય આવે ને તે વખતે મુરલી વગાડતા અને બધી ગોપીઓ ભેગી થતી. પણ ત્યાર પછી જે 11 વર્ષ પછી જે અબોલા થયા ને એ અબોલા 52 દિવસ સુધી રહ્યા અને ત્યાં સુધી મુરલી વગાડી નહીં. પણ 52મા દિવસે સંધ્યાના સમયે શ્રી કૃષ્ણજી મુરલી વગાડે છે અને મુરલી વગાડી અને ગોપીઓને આનંદ આપે છે અને પોતાની નજીક બોલાવે છે. તો અહીં કહે છે કે વ્રજલીલાની અંદર તો આપણે કેટલી બધી રાહ જોવી પડતી હતી. 11 વર્ષ દરમિયાન ફક્ત સંધ્યા સમયે મુરલી વાગે અને ત્યાર પછી 52 દિવસ સુધી વિરહ થયો અને ત્યાર પછી મુરલી સાંભળવા મળી.
પરંતુ સુંદર સાહજી, અત્યારે આપણે જાગણી લીલાના બ્રહ્માંડમાં છીએ અને ધામધણી અક્ષરાતીત કૃષ્ણ પરમાત્મા કહે છે કે તમે ઈચ્છો ને ત્યારે મારી મોરલીનો સૂર તમે સાંભળી શકો છો અને પરમ આનંદ પ્રાપ્ત કરી શકો છો. એવું આપણને આ પ્રાપ્ત થયું છે. શું પ્રાપ્ત થયું છે? જાગણી લીલાના બ્રહ્માંડમાં આપણને જે તારતમ જ્ઞાન મળ્યું છે, વિતક સાહેબનું જ્ઞાન મળ્યું છે, એ એવી મોરલી છે, જ્ઞાનની મોરલી છે. એ જ્ઞાન રૂપી મોરલી તમે ઈચ્છો ત્યારે વગાડો અને ઈચ્છો ત્યારે બ્રહ્માનંદ પ્રાપ્ત કરી શકો છો. કેટલી મહાન વાત છે, કેટલો અહોભાગ્યની વાત છે. સુંદર સાહજી, સુંદર સાહજી, આપણી પાસે તારતમ જ્ઞાન છે, પરંતુ આપણે જીવનમાં કેટલું ઉતાર્યું છે એ વિચારવાનું છે. આપણા જ્ઞાનને પહેલા આપણી કરણીમાં ઉતારવાનું છે, ત્યારબાદ ધીમે 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 આપણી રહેણીમાં આવશે, આપણા જીવનના વ્યવહારની અંદર પણ આવશે અને એનો પ્રકાશ ફેલાશે અને એની સુવાસ જેના જેના સંપર્કમાં આવશો તમે બધાને એનો આનંદ પ્રાપ્ત થશે. પરંતુ ક્યારેક એવું જોવા મળે કે તારતમ જ્ઞાનની વાત તો કરીએ છીએ, પરંતુ આપણા જીવન વ્યવહારમાં તારતમ જ્ઞાનનો છોંટો પણ જોવા મળતો નથી. તો એનાથી ભવસાગર પાર કરી શકાય નહીં. શ્રીજી કહે છે, શ્રીજી પત્રી દ્વારા આ 12 સુંદર સાતને બોધ આપે છે. એમાં કહે છે કે આ બાદશાહ અને દરબારીઓ એમને જ્યાં સુધી આધ્યાત્મિક જ્ઞાન જાણવાની ઈચ્છા હોય ને ત્યાં સુધી તમારે રહેવાનું છે ને એની સેવા આપવાની છે. બહુ જ ધૈર્ય રાખી અને આ જ્ઞાન સમજાવવાનું છે. તમે નિર્ભય થઈને પ્રત્યેક ઘટનાનું વર્ણન કરશો. સુંદર સાતજી આ 12 સુંદર સાતને કહે છે, તમે તો સુંદર સાતના શિરોમણી છો. શરિયતના બંધનમાં રહેતા બાદશાહ સામે તમે યુદ્ધ કરી રહ્યા છો. સંપૂર્ણ નિડરતાથી તમે આ જાગણીનું કાર્ય કરી રહ્યા છો. તેની સમગ્ર સંસારનો અર્થ લેશે. સુંદર સાજી જો શ્રીજી શું કહે છે, શ્રીજી કહે છે કે આધ્યાત્મિક જગત ના ઊંચાઈના સ્તરે પહોંચાડીને પ્રત્યેક પડ પડ ધણીજીએ તમારો હાથ પકડી રાખેલ છે. આધ્યાત્મિક ઊંચાઈ એ તમે આગળ વધ્યા જ જશો, વધ્યા જ જશો. શું એનું કારણ? કારણ કે ધણીજીએ તમારો હાથ પકડ્યો છે. સુંદર સાતજી આપણને વિતક સાહેબ પણ બોધ આપે છે કે ખરેખર આપણે જાગણી કાર્ય કરીએ ત્યારે સંપૂર્ણ સમર્પિત થઈને જાગણી કાર્ય કરવાનું છે. સંપૂર્ણ સમર્પિત થશો એની સાથે જ ધણીજી પ્રત્યેક પલ તમારી સાથે છે. હા, એવું બને. જાગણીનું કાર્ય તમે કરવા માટે તમે નીકળ્યા છો તો કોઈ તમારી નિંદા પણ કરશે, કોઈ ચુગલી પણ કરશે, અરે કોઈક અપશબ્દ પણ બોલશે, તમને તમારા ધ્યેયથી વિમુખ કરવાનો પ્રયત્ન કરશે. પરંતુ આપણે આપણું જે ધ્યેય છે એ ક્યારેય ચૂકવાનું નથી. લક્ષ્ય એક જ રાખવાનું છે. ધનશ્રી દેવચંદ્રજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, મહારાજા છત્રસાલ, પરમહંસ મહારાજ, આ બધા જે જ્ઞાનનો નિચોડ આપણને આપ્યો છે
અને એમણે જે કે જાગનું કાર્ય કર્યું છે એ ઉત્તરદાયિત્વ આપણે લેવાનું છે. અને એ જે કાર્ય છે એને આપણે આગળ ધપાવવાનું છે. સુંદરસાદજી વિતક સાહેબનું આપણે જોયું કે એવા બ્રહ્મમુનિ તો આ બ્રહ્માંડની અંદર અગો ક્યારે આયા નથી અને પછીથી આવવાના નથી. એવા જે બ્રહ્મમુનિ છે જેમની ચરણ રજ નો સ્પર્શ આ બ્રહ્માંડને થાય ને તો આ બ્રહ્માંડ અખંડ થઈ જાય. એવા બ્રહ્મમુનિઓને આ સિદ્દિક ફોલાદ જેવા કોતવાલે કેવો હલકામાં હલકો જીવ કહેવાય, એને શારીરિક યાતના આપી. એ ખરેખર આ બ્રહ્મમુનિના સ્વાભિમાન ઉપર ઘા કર્યું છે. પહેરવેશ બદલીને બાદશાહને મળવા જવાનું થયું, તે પણ ગરિમાને અસર કરે તેવું છે, પણ બીજો કોઈ વિકલ્પ નથી. એ બાદશાહના દરબારમાં પ્રવેશ કરવા માટે એ ફકીરી વેશ ધારણ કરવો પડે. એ ખૂબ જ પાયાની જરૂરિયાત હતી કે ભાઈ વેશ બદલે એનો વાંધો નથી, પણ આપણે તો જ્ઞાનની ચર્ચા કરવી છે ને. જ્ઞાનની ચર્ચા કરીશું અને ધીમે ધીમે એ બાદશાહ છે એનું મન છે ને આપણે નિર્મળ કરીશું. આ હેતુ હતો. શ્રીજી કહે છે આપણા બાર સુંદર સાથને કે તમને કોઈ મળવા આવે ત્યારે એને જોઈ અને પારખી લેશો, કારણ કે આ તો બ્રહ્મમુનિ છે બાર, બહુ જ પાકા ઈમાનવાળા અને જ્ઞાની સુંદર સાથ એક જ નજરે ઓળખી કાઢે કે સામેનો વ્યક્તિ છે એનામાં કેટલો ઈમાન છે. આપણે કહીએ ને કેટલું પાણી છે, પણ અહીંયા આગળ આધ્યાત્મિક વાત છે એટલા માટે કહીશું કે પરમાત્મા પ્રત્યે કેટલો ઈમાન છે એ જોશો. અને એનું ઈમાન હોય ને એ પ્રમાણે ચર્ચા કરવાની હોય. જેને કશી ગાતા ગમ ના પડતી હોય એની આગળ ચર્ચા થાય નહીં. જેમ કહીશ ને આપણે ભેંસ આગળ ભાગવત કરવી એ નકામી. પરંતુ વ્યક્તિનો ઈમાન જોઈ અને ચર્ચા કરવાની છે. અને તમે જ્યાં જ્યાં જશો ને ત્યાં આપોઆપ ધાર્મિક જ્ઞાનનું કેન્દ્ર બની જશે. તેથી હંમેશા આપણે આપણી ગરિમા પ્રમાણે રહેવાનું છે. જ્યારે ગરિમા પ્રમાણે રહેવાની વાત આવે ને સુંદર સાજી, ત્યારે બીજું બધું તુચ્છ આપણને લાવવું જોઈએ. સુંદર સાજી આપણા શાસ્ત્રોની અંદર પણ આ બ્રહ્મ સૃષ્ટિની ખૂબ ખૂબ પ્રશંસા કરી છે. તેથી બ્રહ્મસૃષ્ટિ એટલે આપણે સુંદર સાથ આપણી ગરિમા જળવાય ને એવી રહેણી અને કરણી રાખવાની છે. જ પણ અનિતિનું કામ ન થાય સુંદર સાજી, એનો પૂરેપૂરો હિસાબ આપવો પડે ને આપવો પડે જ. આ જે સુંદર સાથ છે, જે બ્રહ્મસૃષ્ટિ આ જગતની અંદર આવી છે, તેના તનમાં બેસીને વાલાજીની આવેશ શક્તિ લીલા કરે છે. અને જ્યાં વાલાજીને આવેશ શક્તિ લીલા કરતી હોય ને ત્યાં જીવનમાં વિવિધ પ્રકારની કસોટીઓ આવે જ. પણ જ્યારે જે તે સંસારની અંદર તમારી સામે સમસ્યા આવી, કોઈ કસોટી આવી, તે વખતે વિવેક બુદ્ધિથી એનો નિર્ણય લેવાનો છે. કે છે ને શૂન્ય સબકી પરંતુ કરીએ મન કી. હા, વાત સાંભળો, પણ આ શું કે છે, આ શું કે છે, ત્યાર પછી પોતાને વિવેક બુદ્ધિથી નિર્ણય લેવાનો છે. લોભ લાલચમાં નિર્ણય લેવાનો નથી.
ડરથી નિર્ણય લેવાનો નથી, પરંતુ પોતાની અંદર જે સત્ય વસ્તુ છે, પરમ તત્વ જે સત્ય છે, એ સત્ય કે હું પરમધામની બ્રહ્માંગના છું, એવો ભાવ રાખીને પણ આપણે નિર્ણય લઈએ ને, તો પણ બધા જ નિર્ણયો સાચા જ હોય. અને વિવેક બુદ્ધિ આવી જ જાય ને, વિવેક બુદ્ધિ આવે ને, અને એ જે તમે નિર્ણય લો ને, એ હંમેશા સાચો જ હોય. અહીં મહારાજજી એ પણ કહે છે કે ક્યારેક આપણે પોતાના સ્વાર્થ માટે સુંદર સાથની લાગણીઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હા, સુંદર સાથની અંદર જે લાગણી છે એને ક્રિએટ કરવાની છે. શા માટે? એ જે સુંદર સાથને સાચો રસ્તો બતાવવા માટે, માયાના બંધનમાંથી મુક્ત થાય એના માટે એમની જે ભાવના છે એ ભાવનાને જાગૃત કરવાની છે. પરંતુ આપણા સાથ માટે એનો ઉપયોગ કરીએ તે યોગ્ય નથી. કે સમાજમાં મને પદ મળે, પ્રતિષ્ઠા મળે, ધન પ્રાપ્તિ મળે, એ ગૌણ બાબત છે ગૌણ બાબત છે. પણ મુખ્ય બાબત શું છે? સુંદર સાથ માયાના બંધનમાંથી મુક્ત થાય અને પરમ સત્ય જ્ઞાન એમને પ્રાપ્ત થાય. તારતમ વાણી એમના હૃદયની અંદર ઉતરે, અને આ જ આપણો પરમના ચરમ હેતુ છે. ધનશ્રી દેવચંદ્રજી, સ્વામીશ્રી પ્રાણનાથજી ના ઉત્તરાધિકારી આપણે છીએ, અને એ કાર્ય આપણે કરી રહ્યા છીએ. ને પૂરા આનંદ ઉલ્લાસથી આપણે આ જાગણીનું કાર્ય કરવાનું છે. સુંદર સાહેબજી બોલો, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.